સિદ્ધાંતથી નિષ્પન્ન થયેલું, ભક્તિને વધારનારું, જીવનમાં વિવેકને પ્રગટાવનારું જો કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત ગ્રંથ છે. કાલ વ્યાલ મુખગ્રા સત્રા નિર્ણાંશ હેતવે, કાળના એ સર્પરૂપી દંશથી બચાવનારું જો કોઈ પવિત્ર શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે. કહે છે જન્માંતરે ભવે પુણ્યમ, માણસના એક લઈ અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે એને ભાગવત કથા સાંભળવાનો વિચાર આવે. જો માત્ર ખાલી વિચાર આવે, સાંભળે કે નહીં એ નથી કીધું. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે માણસને કથા સાંભળવાની ઈચ્છા થાય. હા, પછી અહીંયા આવીને પછી બારોબાર ગલીઓમાં ને આંબાવાડીમાં આટા મારી એ નોખી વાત છે, પણ એને વિચાર જ્યારે આવે, ઘરેથી નીકળવાની ઈચ્છા થાય તો સમજવું એના અનેક જન્મના પુણ્યનો ઉદય છે. કલિયુગ રૂપી સર્પના દંશથી બચાવનારું, મનને પવિત્ર કરનારું, જીવનની અંદર વિઘ્નોનું હરણ કરનારું અને પિતૃઓને પરમ ગતિ આપનારું જો કોઈ શાસ્ત્ર હોય, વ્યાસજી મહારાજ, ઋષિમુનિઓને સૂતજી મહારાજ કહે છે ભાગવત શાસ્ત્ર છે. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય એ માણસને ભાગવત કથા તરફ લઈ જાય. સૂતજી મહારાજ જ્યારે ભાગવતના આટલા બધા વખાણ કરતા હતા, એ જ સમયે ઋષિમુનિઓ કહે છે કે તમે ભાગવતના આટલા બધા વખાણ કરો છો કે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય, પિતૃઓને મોક્ષ ગતિ આપે, વિવેક વધારનારું છે, આટલા બધા તમે ભાગવતના વખાણ કરો છો, તો કોઈ એવું દ્રષ્ટાંત છે કે જેની ઉપર આની અસર થઈ હોય? એ જ સમયે સૂતજી મહારાજ કહે છે હા, ભાગવતનો પ્રભાવ એક વખત મારા કાને સાંભળેલો નહીં પણ મારે નજરે જોયેલો છે. કહે છે એ કથા વિસ્તારથી સમજાવો. સૂતજી મહારાજ કહે છે હે ઋષિમુનિઓ, ગંગાજીનો એ પવિત્ર ઘાટ છે જેને 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે, એવો અનજળ અને વસ્ત્ર રાજગાદીનો ત્યાગ કરી અને રાજા પરીક્ષિત એ ગંગાના ઘાટ ઉપર બેઠા છે. એને શ્રાપ થયો એવું સાંભળી અને સુખદેવજી મહારાજ એ ગંગાના ઘાટ ઉપર આવે છે. વ્યાસ ગાદી તૈયાર કરવામાં આવી, વ્યાસની ગાદી ઉપર સુખદેવજી મહારાજ બેઠા અને મરણાસન આસન ઉપર રાજા પરીક્ષિત સામે બેઠા છે. સુખદેવજી મહારાજના મુખમાંથી ભાગવત કથા રૂપી એ કથા ગંગા એ નીકળવાની, વહેવાની તૈયારી હતી અને એ સમયે હાથમાં અમૃતનો કુંભ લઈ અને સ્વર્ગમાંથી દેવતાઓ આવે છે. નિજ કાર્ય કુશળ, જોજો દેવતાઓ સ્વાર્થી છે. સુખદેવજી મહારાજની સામે અમૃતનો કુંભ લઈને પધાર્યા, આવીને કહે છે શુકમ નત્વા વદમ સર્વે સ્વકાર્ય કુશલા સુરા કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહિત્યૈવ સુધામિમા. મહારાજ, સુકમ નત્વા વદમ સર્વે, દેવતાઓ સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે, વંદન કરીને કહે છે હે મહારાજ, આ પરીક્ષિતને શ્રાપ થયો છે? સુખદેવજી કહે હા. 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે? કીધું હા. તો એક કામ કરો ને, અમે સ્વર્ગમાંથી એના માટે અમૃતનો આ કુંભ લઈ આવ્યા છીએ, આ અમૃત તમે પરીક્ષિત રાજાને પીવડાવી દો, કોઈ તક્ષક એને મારી નહીં શકે, એ અમર બની જશે. અમૃતના દેવતાઓ અહીંયા વખાણ કરવા માંડ્યા. આ અમૃતની તાકાત છે કે અમરત્વની પ્રાપ્તિ કરાવશે. એ સમયે સુખદેવજી કીધું કે તમારા અમૃતના વખાણ બંધ કરો, તમે દેવ છો, હું સુખદેવ છું, મૂળ જે વાત હોય કરો. ખૂબ અમૃતની પ્રશંસા કરી, વખાણ કર્યા. અને યાદ રાખજો, અતિ પ્રશંસા છે ને એ માણસને મારવાનું હથિયાર છે. આપણે ત્યાં સુભાષિતકારો એવું કીધું છે કે બહુ હલકો માણસ હોય ને એ પાણો મારીને માણસને મારી નાખે એટલે વાત પૂરી થઈ જાય. એનાથી થોડો સારો માણસ હોય ને એ ભરસભામાં એ ગાળ દઈને મારે. કોઈ સજ્જન વ્યક્તિને તમે ભરી સભામાં તમે અપશબ્દ બોલો તો એના મૃત્યુ સમાન છે. એનાથી થોડો સારો માણસ હોય ને વહેરી વાણી બોલીને મારે. આપણે કેમ કે દિવાળી વગર હળગાવે, એ વહેરી વાણી એવા કટાક્ષ ભર્યા શબ્દ બોલે ને કે માણસ એમણે હળગી જાય. એ વહેરી વાણી બોલીને મારે. અને એનાથી સારો માણસ હોય ને એ પ્રશંસાથી મારે, વખાણ કરીને મારે. અતિશય સમાજમાં તમારા વખાણ થવા માંડે ને ત્યારે બહુ સાવધાન થવું, કારણ કે એ માણસ એ ગારીઓ તૈયાર કરતો હોય. એક માણસે થડા ઉપર બેઠો દુકાનના, એટલે પૈસાનો હિસાબ કરતા હતા રૂપિયાનો, એટલે કોઈ ગામનો માણસ ત્યાં આવ્યો અને થોડોક ભીંડો લઈ આવ્યો. શેઠને આપીને કીધું કે લ્યો શેઠ, આ ભીંડો છે, કૂણો માખણ જેવો છે, આનું શાક કરશો તો આંગળા ચાટતા રહી જાઓ. આવી રીતના ખૂબ ભીંડાના વખાણ કર્યા. વળી શેઠના વખાણ કર્યા કે તમારી સમાજમાં બહુ આબરૂ છે, તમારું નામ છે અને ઉદારતા
સમાજની સેવા કરવામાં તો તમારો પહેલો નંબર આવે. આમ શેઠના વખાણ કર્યા, ઘડીક ભીંડાના વખાણ કર્યા, એટલે શેઠ સમજી ગયા કે આ ભીંડો એકલો નથી આવ્યો, આની પાછળ હજી મને ઘણા ભણકા વાગે છે. હાથમાં એ ભીંડો લઈને ત્યાં થડા ઉપર મૂકી દીધો. પેલો માણસ તો વખાણ કરીને જતો રહ્યો. આ બાજુ શેઠના પત્ની ત્યાં ઉભા ઉભા બધું સાંભળે કે ભાઈ આનું શાક કરશો તો આનંદ આવશે, મજા આવશે, બીજી વખત ખાવાની ઈચ્છા થાય. એટલે શેઠાણી કીધું કે લાવો શેઠ ભીંડાનું શાક આજ બનાવું. કીધું નહીં, આ ભીંડો એકલો નથી આવ્યો, હજી ઘણું આવશે. આલે આ ગાંઠિયાનું શાક કરી નાખો. આવી રીતના જ્યાં શેઠ શેઠાણી વાત કરે ત્યાં વળી ઓલો ભીંડો આપીને જે માણસ જતો રહ્યો વળી પાછો શેઠ પાસે આવ્યો. શેઠને આવીને કીધું કે શેઠ મારે થોડાક રૂપિયાની જરૂર છે, થોડાક રૂપિયા આપો ને. શેઠે કીધું ઉપાડ ભીંડો તારો, જો હજી એમણે પડ્યો, ઉપાડ. અતિશય માણસ જ્યારે તમારી પ્રશંસા કરે, તમારા વખાણ થવા માંડે, સમજજો કે એ વ્યક્તિ ગાડીઓ તૈયાર કરે છે. અહીંયા સુખદેવજી મહારાજ ની પાસે દેવતાઓ અમૃતના વખાણ કરે છે કે અમૃત એ પરીક્ષિત પી લેશે, કોઈ એને તક્ષક મારી નહીં શકે, અથવા તો એને મારશે તો એ મરશે નહીં, કારણ કે અમરત્વ અમૃતનું પાન કરશે એટલે અમર બની જશે. સુખદેવજી દેવતાઓને કહે છે અમૃતના બદલામાં તમારે શું જોઈએ? દેવતાઓ કહે છે બીજું કાંઈ નહીં, આ પરીક્ષિત રાજાને તમે 7 દિવસ જે કથા સંભળાવવાના છો એ કથા તમે અમને આપી દો ને અમારું અમૃત પરીક્ષિતને આપી દો. સુખદેવજી હસતા હસતા કહે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. હે દેવતાઓ, કાચનો ટુકડો લઈને ક્યારેય કોહિનૂર હીરાની ખરીદી ન થઈ શકે. આ તમારું આ સ્વર્ગનું તુચ્છ અમૃત એ તો પાવડરનું દૂધ છે અને કથાનું અમૃત તો ગાયનું દૂધ છે. ક્યાં ગાયના દૂધના એ ઉપકાર, એ ગાયના દૂધના ગુણ, અને ક્યાં તમારું પાવડરનું દૂધ? આ તમે શેના બદલામાં શું માંગો છો? જરાક વિચાર તો કરો. સુખદેવજી કહે છે હું જાણું છું કે જે વ્યક્તિ અમૃતનું પાન કરે એ અમર બની જાય, પણ એના શરીરની અંદર જે વસ્તુ હોય ને તમામ વસ્તુ અમર બની જાય. જે વ્યક્તિ અમૃતનું પાન કરે એનું શરીર તો અમર બને, પણ શરીરમાં ક્રોધ હોય તો ક્રોધે અમર બની જાય, શરીરમાં ઈર્ષા હોય તો ઈર્ષા અમર બની જાય, શરીરમાં જે વ્યક્તિના શરીરની અંદર લોભ હોય તો એ લોભે અમર બની જાય. આ તમારું અમૃત તો એવું છે કે એ તમામ વસ્તુને અમર કરી નાખે. અને કથાનું અમૃત તો એવું છે કે જેના જીવનમાં દુર્ગુણ હોય તો એ મરે ખરા, અને જેના જીવનની અંદર સદગુણ ન હોય તો એના જીવનમાં સદગુણ જાગે ખરા. આ અમૃતની, આ કથાના અમૃતની તાકાત છે. દેવતાઓ કહે છે હે સુખદેવ, પણ તમારા યજમાનને પરીક્ષિતને તો પૂછો એની શું ઈચ્છા છે. અને દેવતાઓ સ્વર્ગમાંથી જે અમૃત લઈ આવ્યા છે એ પરીક્ષિતે પીવું કે ન પીવું એ નિર્ણય સુખદેવજી ના આપી શકે, એ નિર્ણય પરીક્ષિતે કરવાનો છે. કીધું તમારા યજમાનને પરીક્ષિતને પૂછો એની શું ઈચ્છા છે, સ્વર્ગનું અમૃત પીવું છે કે કથાનું અમૃત? અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પ્રશ્ન કરે છે હે બ્રહ્મન, હે રાજન, તમારી શું ઈચ્છા છે? સુખદેવજી મહારાજને એ જ સમય રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે આ બંને અમૃતનો તફાવત મને સમજાવો ને. સુખદેવજી મહારાજ કહે છે અમૃતનું પાન કરશો તો તમે અમર બનશો, અને કથામૃતનું પાન કરશો તો દિવ્ય જીવી બનશો, તમારું જીવન સુધરશે. અહીંયા જો રાજા પરીક્ષિતની પરીક્ષા થઈ ગઈ. સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે તમારી પાસે 2 અમૃત છે, હવે તમે સ્વતંત્ર છો, તમારે કયું અમૃત પીવું છે? આ થઈ પરીક્ષા. તમારા ઘરે 2 કંકોત્રી આવે, એક લગ્નના રિસેપ્શનની આવે અને એક મનુ બાપાને આ કથાના આમંત્રણની કંકોત્રી આવે, તો તમે ક્યાં જાઓ? એક લગ્નના રિસેપ્શનની આવે અને કથા સાંભળવાની કંકોત્રી આવે. આ પરીક્ષા તમારી ઉપર થાય તો તમે ક્યાં જાઓ? મને ગળા સુધી ભરોસો છે કે તમે લગ્નમાં જાહો જ નહીં તૈયાર થઈને. કઈ ખોટું કહેવાય ગયું? તરત કહેવાના કે ભાઈ શાસ્ત્રીજી તો 8 દીના ધામા નાખ્યા, હાલો પેલા આપણે લાડવા ખાઈ આવીએ. અહીંયા પરીક્ષા થઈ છે એટલે પરીક્ષિતે કીધું કે રાજન, મારે અમર નથી બનવું, મારે થોડું જીવન જીવવું છે પણ સારું જીવન જીવવું છે. લાંબુ જીવન જીવવા કરતા જેટલું જીવીએ ને એટલું જીવન, પરીક્ષિત કહે છે હે મહારાજ, દિવ્ય હોવું જોઈએ. ભાવ વગરનું જેમ ભોજન નકામું, એમ સમજણ વગરનું જીવન શું કામનું? સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. 100 વર્ષ જીવીએ પણ 50 વર્ષ ખાટલામાં હોય તો એ આયુષ્ય બોજારૂપ બની જાય.
ભગવાનને કઈ ભલે 50 જ વર્ષ જીવીએ પણ એવું નિરોગી સહિતનું જીવન જીવીએ ને કે જીવન જીવવાનો અમને છેલ્લે ઓડકાર આવવો જોઈએ. પરીક્ષિત રાજા કહે છે મારે થોડું જીવન જીવવું છે પણ મારે સારું જીવન જીવવું છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, બજરંગદાસ બાપા, જલારામ બાપા આ સદેહ આપણી વચ્ચે હાજર નથી પણ મારે તમારે એને યાદ કરવા પડે, કારણ કે એવું કઈક જીવન જીવીને ગયા છે કે જેમાંથી આપણે કઈક શીખી શકીએ. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત કહે છે ગુરુદેવ આપ મને કથારસ પીવડાવો, મારે આ સ્વર્ગનું તુચ્છ અમૃતનું પાન નથી કરવું. પણ ખરેખર દેવતાઓ છે ને અધિકારી નહોતા, એટલા માટે થઈને કથાનો સોદો કરતા હતા. હા, કદાચ એ સામે બેસીને આવીને સાંભળવા માંડ્યા હોત તો સુખદેવજી મહારાજ ક્યાં એને ના પાડવાના હતા, પણ એના ભાગ્યમાં નહોતું. કાલે પણ કીધું, આજે પણ કહું કે જે વ્યક્તિના ભાગ્યની અંદર આ કથાની અંદર સ્નાન કરવાનું હશે એ વ્યક્તિ વિના સંકોચે વગર આમંત્રણે આવી જશે, કારણ કે એના ભાગ્યની અંદર આ કથા લખેલી છે. ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા કછુ દેત, અકલ બડી ઉપકાર કર દેહ ધૈરા ફળ લે. જેના જેના ભાગ્યની અંદર હશે. બાકી મેં કાલે કીધું તું એમ કે ગંગાના કાંઠે ભીમ ગયો, એકાદશીની પવિત્ર તિથિ હતી, આખો દિવસ ગંગાના કાંઠે ગયો પણ નાઈ ન હોઈ ગયો. એમ ઘણા ભીમ જેવા પરિવારમાં હશે કે 8 દિવસ આવો સુંદર મજાનું આયોજન કર્યું પણ ઘણા ભીમ જેવા આની અંદર એક દિવસ નાઈ નહીં હગે, અને ઘણા નાઈ હકશે તો નંદ મહોત્સવમાં ના હે કે 2 દી તો રગડ ધગડ હાલતું હોય ને. તો શ્રીમદ ભાગવત સપ્તાહ સંસ્કૃત શબ્દ બતાવ્યો છે. સપ્ત એટલે 7 અને અહ એટલે દિવસ. 7 દિવસની હોય ને એને ભાગવત કહેવાય. આપણી કથા 8 દિવસની રાખી છે, અને એટલા માટે કે પેલો દિવસ તો પોથી યાત્રા ને આપણે કઈ માયતમ ગાઈએ એની અંદર પેલો દિવસ છે દેવ પૂજા ને હેમાદ્રી કરીએ એની અંદર જતો રહીએ તો આપણને પૂરતા દિવસ મળી શકે. એટલા માટે આપણે આ કથા 8 દિવસની, બને ત્યાં સુધી અમારો આગ્રહ હોય કે કથા ને ન્યાય આપી શકીએ, એટલા માટે 8 દિવસ રાખો. તો શ્રીમદ ભાગવત સપ્તાહ ઘણી વખત માણસની એક એવી ગ્રંથિ બંધાયેલી હોય કે ભાઈ ભાગવત કથા એ માત્ર ને માત્ર પિતૃ મોક્ષાર્થે થાય. હા, એનાથી મોક્ષ જરૂર થાય પણ માત્ર ને માત્ર એના માટે જ આ કથા નથી. આપણે પણ જો રાજા પરીક્ષિતે મર્યા પછી ભાગવત નથી સાંભળ્યું, જીવતા સાંભળ્યું છે, જીવતા મોક્ષ કર્યો છે. અને ખરેખર આ કથા જેટલી જીવતા સાંભળીએ ને એટલી જ આપણા જીવનમાં વધારે ઉપયોગી છે. મર્યા પછી તો હા એનો મોક્ષ મળે, ચોક્કસ કર્મ કરીએ એટલે ફળ મળવાનું જ છે, પણ મર્યા પછી આ ફોટામાં પિતૃઓને કથા સંભળાતી હશે કે નહીં આપણને કેમ ખબર પડે. પણ ખરેખર ઉદ્ધરે આત્મનાત્માનમ. અને હા, પિતૃઓની પાછળ કથા થવી જોઈએ, કારણ કે ધુંધુકારી જેવો પ્રેતાત્મા જીવ એનો પણ ગોકર્ણ મહારાજે એની પાછળ જ્યારે કથા કરી તો એનો મોક્ષ થયો. આ પ્રમાણ આપણને મળ્યું છે. ભગવતના આ મહાત્મ્યનું પેલું જ પ્રમાણ છે કે ભાઈ આનાથી પિતૃઓને પણ પરમ ગતિની પ્રાપ્તિ થાય. પણ બને ત્યાં સુધી માનવીઓની મળ્યા પછી જીવતા જ મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરવો, કારણ કે આપણે મર્યા પછી આ તો સંતાનો સંસ્કારી હશે તો આપણી પાછળ આવી કથા કરશે. આપણા સંતાનો સંસ્કારી હશે તો આપણી પાસે ભાગવત બેસાડશે, બાકી તો મિલકત હાટું થઈને મહાભારત તો કરવાના જ છે. એટલે કહેવાનો અર્થ કે જીવતા જ મોક્ષ મેળવવાનો બને ત્યાં સુધી પ્રયત્ન કરવો. મર્યા પછી બહુ હવે અપેક્ષા રાખવા જેવું છે કાંઈ નહીં, કારણ કે અત્યારે મિલકતના જ બધા કે બાપા કહીએ જાય ને કહીએ અમે. કહેવાનો મારો હેતુ એ છે કે રાજા પરીક્ષિતે આ કથા જીવતા સાંભળી છે. તો એક માણસની એક એવી ગ્રંથિ બંધાયેલી છે કે ભાઈ માણસ એ પિતૃઓની પાછળ જ કથા કરતો હોય. અમારે તો બાપા જ્યારે વાત થઈ ત્યારે જ કીધું કે ભાઈ એક આનંદ માટે થઈને આપણે આ કથા કરીએ છીએ, નહીં આમાં કોઈ એવો હેતુ કે ભાઈ આના મોક્ષાર્થે કરવી કે આના મોક્ષાર્થે. હા, આવો સારો અવસર હોય તો આપણે એને યાદ કરીએ, એની સ્મૃતિઓ રાખીએ, એની પૂજા કરીએ તો એ એક આનંદની વાત છે. કોલસા ઉપર આપણે પગ દઈએ એટલે સવાલ જ નથી, કોલસો આપણને દજાડે. એમ જેની પાછળ જેનું નામ લઈને આપણે આ કાર્ય કરીએ સવાલ જ નથી, એના સુધી એ કાર્ય પહોંચે જ. પણ એક આનંદ, એક જ્યારે સત્સંગના માધ્યમથી આપણે જ્યારે કથા કરતા હોય તો એનો આનંદ કંઈક અનેરો હોય. પણ ભાગવત કથા એ પિતૃ મોક્ષ થઈ જ જાય. આપણને એમ થાય કે આ સંસ્કૃત ભાષા એ સંપૂર્ણ દેવ ભાષાથી લખાયેલો ગ્રંથ છે.
આના 18,000 શ્લોક એ સંસ્કૃતમાં લખાયેલા છે. જો પિતૃઓનો મોક્ષ કરવો હોય તો બ્રાહ્મણ આપણા ઘરે 7 દિવસ આવીને 18,000 શ્લોકનું પારાયણ કરી જાય તો શું મોક્ષ ન થાય? તો પછી આ મંડપ સર્વિસ ને આ ડેકોરેશન ને આ માઇક સિસ્ટમ, આ સંગીત ને આ બધું ગોઠવવાની શું જરૂરિયાત? 18,000 શ્લોકનું બ્રાહ્મણ આપણા ઘરે આવીને પારાયણ કરે તોય પિતૃઓનો મોક્ષ તો મળી જાય. તો આ ગુજરાતીમાં બોલવાની શું જરૂર છે? તો યાદ રાખજો, માત્ર 18,000 શ્લોક બોલવાથી પિતૃનો મોક્ષ ન થઈ જાય, પણ અહીંયાથી કીધેલી જે કાંઈ સારી સારી વાતો છે એ વાતો આપણા જીવનને ક્યાં સ્પર્શ કરે, એ જીવનને આપણા જીવનની વાત સ્પર્શ વણી લઈ અને આપણે આપણું જીવન સુધારીએ અને એ સુધરેલું જીવન જોઈ અને પિતૃઓ આપણા ઉપર રાજી થાય ને ત્યારે જ પિતૃઓનો મોક્ષ થાય. આપણા સંતાનો કોલેજમાં ભણતા હોય અને અચાનક આપણે કોઈ દિવસ કોલેજની એ પાછળની બારીથી જઈને આપણે જોઈએ કે હાલને જરાક જોઈએ આપણો છોકરો કોલેજમાં કરે છે શું. પાછળની બારીમાંથી તમે જોવ અને એ છોકરો પાનની પિચકારીઓ મારતો હોય, એ શર્ટના બટન ખુલ્લા રાખી અને ઠઠ્ઠા મસ્કરી કોલેજમાં કરતો હોય, આવું દ્રશ્ય આપણે જોઈએ ને એટલે સ્વાભાવિક આપણને દુઃખ થાય. આપણને એમ થાય કે આ મારા આ સંતાન પાછળ આટલા બધા ખર્ચા કરું, આને ભણાવવું ગણાવવું, આની પાછળ આટલા રૂપિયા બગાડું ને આ આવા ધંધા કરે કોલેજમાં, આપણો આત્મા દુભાય. બસ એવી જ રીતના આપણને આ માનવ જન્મ મળ્યો અને આપણે જો આપણા પિતૃઓને યાદ કરીને એની પાછળ આવા સત્કર્મ ન કરીએ તો ઉપર અંતરિક્ષમાંથી એના આત્માના હૃદયને ઠેસ પહોંચતી હોય કે મેં મારા સંતાન પાછળ આટલું કર્યું અને મારી પાછળ સત્કર્મ ન કરી શકે. એના આત્માને દુઃખ થતું હોય. પિતૃ કોઈ દિવસ કોઈને નડતા નથી, પણ એની જે અપેક્ષાઓ છે ને એ માણસ ઉપર ક્યારેક ક્યારેક ભારરૂપ બનતી હોય. પિતૃ યાદ રાખજો, કોઈ દિવસ કોઈને નડે નહીં. પિતૃ છે ને એ દેવ છે. હા, એને આશા અપેક્ષા હોય ને આપણી પાસે આશા તૃષ્ણા કરે અને આશા તૃષ્ણામાં આપણી પાસે એ કઈ ગાડી બંગલા ન માગે, પણ આવા સત્કર્મનું પુણ્ય આપણી પાસે માગતા હોય. બાકી પિતૃ કોઈ દિવસ કોઈને નડે જ નહીં, એ ભારરૂપ બનતા હોય. જેવી રીતના હું કોઈ પાણીમાં ડૂબતો હોય, મને તરતા નથી આવડતું અને તમને કોઈને તરતા આવડતું હોય ને તમે મને બચાવવા આવશો એટલે હું શું કરું? સીધો તમારી ડોકે પકડું, સીધો તમારું ગળું પકડું, કારણ કે મારે બચવું છે. જો મારે તમને ડૂબાડવા નથી, પણ મારો જીવ બચાવવા માટે થઈને હું સીધો તમારી ડોક ઉપર ચોટું અને તમે ડૂબો. બસ એવી જ રીતના પિતૃઓ છે ને ક્યારે કોઈ દિવસ કોઈ પરિવારને એ ક્યારે નડે નહીં, પણ એની અમુક જે આશા અપેક્ષા હોય ને એને હિસાબે આપણા ઉપર ભારરૂપ બનતા હોય અને પછી આપણને એમ થાય કે આપણા પિતૃઓ આપણને નડતા હશે અને આપણે સત્કર્મ કરીએ અને એનું નિવારણ થાય. કારણ કે આશા કરે મન મરે માયા મરે, મરમર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે કહે ગયે સંત કબીર. માણસની આશા ને અપેક્ષા છે ને એ કોઈ દિવસ મરતી નથી. તો આ કથા સાંભળ્યા પછી આમાંથી 5 સારી વાત આપણે આપણા જીવનમાં ઉતારીએ, એવી રીતના જીવન જીવીએ કે ભગવાન મારા આપતજન છે, ભગવાન સિવાય આ જગતમાં મારું કોઈ નથી, આવો ભાવ જ્યારે મારા તમારા હૃદયમાં જન્મે, સમજજો એ પિતૃની પછી સદગતિ થાય. કે આ દુનિયા સ્વાર્થી છે, ભગવાન એક જ મારા આપતજન છે. અને એ રીતના આપણે જીવન જીવતા થઈએ, ભગવાનની સેવા અર્થે આપણું જીવન જ્યારે સમર્પિત કરીએ ત્યારે એ પિતૃઓનો આત્મા રાજી થાય અને માણસનો આત્મા રાજી થાય ને એ જ ખરા અર્થની અંદર મોક્ષ છે. સ્વાર્થી વિશ્વ સકલ આ. અને એટલા માટે જ પૂજ્ય દાદાજી પાંડુરંગ દાદા આઠવલ્લે જેણે શ્લોકને લોક સુધી પહોંચાડ્યા, બહુ મોટું જેણે પોતાના જીવનની અંદર યોગદાન આપ્યું છે. આજ એક એક વ્યક્તિ ગીતાને ગાતો થયો હોય તો એની પાછળનું કારણ પૂજ્ય પાંડુરંગ દાદાના વિચાર છે. જેણે શ્લોકને લોકો સુધી, એક નાનામાં નાના વ્યક્તિ સુધી એ મળવા જાય, આ એનો વિચાર છે. અને એમની આરતીની અંદર એવો ભાવ બતાવ્યો છે, પૂજ્ય પાંડુરંગ દાદાની આરતી. સ્વાર્થી વિશ્વ સકલયા તુજ સખા સાચો, પ્રભુ તુજ સખા સાચો. તવ વિશ્વાસે રમતો, તવ વિશ્વાસે રમતો, વિશ્વે ભૂલી ભા. ઓમ જય યોગેશ્વર ભગવાન.
વિશ્વે તુજ સંતાનો ભૂલી પડે તુજને પ્રભુ ભૂલી પડે તુજને ભાવ ભક્તિ દે સૌને ભાવ ભક્તિ દે સૌને લાવું તવ ચરણે ઓમ જય યોગેશ્વર ભગવાન ઓ સ્વાર્થી વિશ્વ સકલ આ તુજ સખા સાચો તુજ સખા સાચો તવ વિશ્વાસે રમતો તવ વિશ્વાસે રમતો તવ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભાઈ પૂજ્ય પાંડુરંગ દાદાનો એ ભાવ છે કે સ્વાર્થી વિશ્વ સકલ આ જ્યારે આ તમામ જગત આપણને સ્વાર્થી લાગવા માંડે ભગવાન સિવાય મારું આ જગતમાં કોઈ છે નહીં આવો જ્યારે હૃદયમાં ભાવ જાગે આવું સંસ્કાર યુક્ત જીવન જ્યારે જીવતા થાય ત્યારે પિતૃઓનો આત્મા રાજી થાય માત્ર શ્લોક વાંચી લેવાથી જ પિતૃઓને ગતિ ન મળે એ પ્રમાણે એમાંથી 5 સારી વાતો આપણા જીવનમાં ઉતારીએ એવી રીતના આપણે સમાજની અંદર જીવન જીવતા થાય એસી કરની કર ચલો કે હમ હસે જગ રોઈ એવું જીવન જીવતા થાય ત્યારે એ પિતૃઓનો આત્મા રાજી થાય અને એને સદગતિની પ્રાપ્તિ થાય તવ વિશ્વાસે રમતો ભગવાન ઉપર એક ભરોસો બંધાવવો જોઈએ જેવી રીતના ટ્રેનમાં જાતા હોઈએ હરિદ્વાર ડ્રાઈવર કોણ છે કઈ જ્ઞાતિનો છે ક્યાં કુટુંબનો છે કઈ જાત છે કઈ નાત ભાઈ છે એની આપણને ખબર ન હોય પણ એક ડ્રાઈવર ઉપર આપણને ભરોસો હોય કે સવારે આપણને હરિદ્વાર પહોંચાડી દે બસ એવી જ રીતના એક સામાન્ય ટ્રેનને ચલાવનાર ડ્રાઈવર ઉપર આપણને ભરોસો બંધાય અને હરિદ્વાર પહોંચી જાય તો આ જગતને ચલાવનાર ડ્રાઈવર ઉપર જ્યારે ભરોસો બંધાય ને ત્યારે આપણને ભગવાન પોતાના લાગવા માંડે એના ઉપરનો એક આપણો ભરોસો એક વિશ્વાસ પણ આજે વિશ્વાસ ક્યાં પડી કુંવારીને મૂકી દીધો એની ખબર નથી તમે જોવ તો ભાઈને ભાઈ ઉપર વિશ્વાસ નહીં આડોશી પાડોશી ને પાડોશી ઉપર વિશ્વાસ નહીં આજે વિશ્વાસ સમાજમાં ક્યાં પડી કુંવારીને મૂકી દીધો એની ખબર નહીં પેલાનો એ 12 વટિયાનો સમય ને આપણી એ દેશની દીકરી મુક્ત રીતે ફરતી એ જાગરણ હોય અને જાગરણની અંદર આપણી બેનો દીકરીઓ એ રાહડા રમતી હોય અને એમાંય જો અચાનક એ લાઈટ વહી જાય અંધારું થઈ જાય એ મીણબત્તી એ પેલાના સમયમાં તો ક્યાં આવી ઇલેક્ટ્રિસિટી એ મસાલ એ બંધ થઈ જાય અને ઈ સમયે જો કોઈ 12 વટિયાને જોઈ જાય બેન દીકરી એટલે તરત વિચાર કરે કે હાલો હાલો મંડો રાહડા લેવા હજી તો આપણો ભાઈ આ 12 વટિયો આપણો ભાઈ છે આપણને કોણ હાથ અડાડી શકે આ 12 વટિયાના સમયમાં આ વિશ્વાસ હતો અને એ વિશ્વાસ આજે ક્યાં પડી કુંવારીને મૂકી દીધો એની ખબર નહીં આજની દીકરીને તમે બજારમાં 5 કિલો બટેટા લેવા મોકલો એટલે તરત દીકરી કહે કે બાપ તું કેતો હોય તો પાવડું તગારું આપી દે ખેતરમાં સવારથી હાંજ સુધી મજૂરી કરવા તૈયાર છું પણ આજ બજારમાં હું જવા માટે મારો પગ નથી ઉપડતો આ વિશ્વાસ ક્યાં જતો રહ્યો સ્વાર્થી વિશ્વ સકલ આ તુજ સખા સાચો પ્રભુ તુજ સખા સાચો તવ વિશ્વાસે રમતો તવ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભા ઓમ જય યોગેશ્વર ભગવાન ઓમ જય યોગેશ્વર ભગવાન ઓમ જય યોગેશ્વર ભગવાન તો પાંડુરંગ દાદા મને તમને કહે કે સ્વાર્થી વિશ્વ સકલ આ તુજ સખા સાચો ભગવાન સિવાય મારું આ જગતમાં કોઈ નથી આ ભાવ પ્રગટ કરવાનો છે
અને એવો ભાવ જ્યારે પ્રગટ થાય અને પછી એની પાછળ જે કાંઈ તમે સત્કર્મ પિતૃઓ પાછળ કરો એ સત્કર્મનું પુણ્ય છે ને એ પિતૃઓ સુધી પહોંચે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે માણસ આ ધરતી ઉપર આ પૃથ્વી ઉપર આવ્યા પછી જેવું કર્મ કરે, પુણ્ય કર્મ કરે તો એનું ફળ પણ પિતૃઓને મળે, અને ખરાબ કર્મ કરે ને તો એનું પણ ફળ પિતૃઓને ભોગવવું પડે. આ ધરતી ઉપર તમે જે પણ કાંઈ અહીંથી પિતૃઓના નામનો સંકલ્પ કરી અને 18,000 શ્લોકનું પારાયણ થાય અને છેલ્લે જ્યારે આપણે પિતૃઓને સમર્પિત કરીએ તો એનું પણ પુણ્ય મળે. અને આવું જ્યારે ભાગવતનું આયોજન કર્યું હોય અને આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, ન બોલવાનું બોલીએ, આનું પણ જે કાંઈ પુણ્ય ભેગું થાય ને એ ખરાબ કર્મના રૂપમાં પિતૃઓને પણ ભોગવવું પડે. કારણ કે આ દુનિયાનો નિયમ છે. અત્યારે કહેવાતા સુધરેલા લોકો એવું કહેતા હોય કે ભાઈ આ પિતૃલોક ને આ દેવલોક ને આ નવગ્રહો ને આવું બધું કાંઈ હોય નહીં, આ તો ઉપજાવી કાઢેલું છે, આ તો પૈસા કમાવા માટેના રોટલા છે, થોથા છે, આવું કાંઈ હોય નહીં, આવું ઘણા લોકો તર્ક કરતા હોય. પણ એક વસ્તુ સમજી લેજો, આપણે આટલા લોકો અહીંયા બેઠા છે, આમાંથી અમેરિકા કોણે જોયું? અમેરિકા નથી જોયું એનો મતલબ એવું કે અમેરિકા નથી. હા, અપવાદ રૂપે એક કોઈએ જોયું હોય તો એને તો એક ભરોસો છે ને કે ભાઈ અમેરિકા છે. આપણે નથી જોયું તો શું એમ માની લેવાય કે અમેરિકા નથી? એટલે અમેરિકા તો છે, આપણે જોયું નથી. એમ પિતૃલોક, દેવલોક આ બધું અંતરિક્ષમાં એના સ્થાને હોય, પણ એનો અનુભવ કરવાનો હોય, એને જોવાનો ન હોય. કોઈ માણસ કોઈ ઋષિ પાસે, કોઈ સંત પાસે જઈને કીધું કે આ ભગવાન છે એવું મને તો લાગતું નથી, આ નવગ્રહો આ પિતૃલોક ના હોય એવું લાગતું નથી. ઋષિને ક્રોધ આવ્યો ને એક જ ઝાપટ મારી. અરે બાપજી, મેં તમને પ્રશ્ન કર્યો ને તમે થપ્પડ મારી. આ મને કેવો ગાલમાં દુખાવો થાય? એટલે સાધુએ કીધું ક્યાં છે દુખાવો? તો કે આ ગાલમાં દુખાવો થાય છે. તો કે પણ બતાય તો ખરા, દેખાતો તો નથી. અરે બાપજી, દુખાવો દેખાય તો ન હોય, એનો અનુભવ કરવાનો હોય. કીધું કે ભગવાને દેખાય નહીં, એનો અનુભવ કરવાનો હોય. કહેવાનો અર્થ કે અંતરિક્ષની અંદર આ બધી વસ્તુઓ હોય, માત્ર ને માત્ર એની અનુભૂતિ થાય. તો અહીંયાથી પિતૃઓના નામનો જે સંકલ્પ થાય, પિતૃઓની પાછળ જે આપણે સત્કર્મ કરીએ એનું પુણ્ય પિતૃઓને મળે. અને એની પાછળનું કારણ છે સૂક્ષ્મ તરંગો, સૂક્ષ્મ વેબ્સ. આપણે અત્યારના યુગની આપણે વાત કરીએ તો અહીંયાથી આ જ કથાના ફોટા અમેરિકા પહોંચાડવા હોય તો વોટ્સએપ કે ફેસબુકના માધ્યમથી સેકન્ડના 6 ભાગમાં તમે અમેરિકા પહોંચાડી શકો. કારણ કે સૂક્ષ્મ વેબ્સ છે, સૂક્ષ્મ તરંગો છે, જે તરંગોના માધ્યમથી આપણે અહીંયાથી અમેરિકા સુધી સેકન્ડના 6 ભાગમાં એ ફોટા પહોંચાડીએ. કારણ કે વૈજ્ઞાનિકોએ શોધેલા સૂક્ષ્મ વેબ્સ છે. આપણા બધાનો એક એવો અનુભવ હશે, તમે સવારમાં કોઈ વ્યક્તિને યાદ કરતા હોય, આપણે એમ કહીએ કે ભાઈ આજે તો મારે ફલાણાને, મારા કાકાના છોકરાને કે નજીકનો જે કોઈ વ્યક્તિ હોય તમે યાદ કરો કે આજ બપોરે મારે એને ફોન કરવો છે. હજી તમે એને ફોન નહીં કર્યો હોય ને ત્યાં એનો ફોન આવી જાય. તમે તરત એમ કહો કે હજી તો હું તને સવારે જ યાદ કરતી હતી, સવારે જ હું સવિતા બેન આવ્યા હતા તને યાદ કરતા હતા, સવારે જ હું તને યાદ કરતો હતો, તારો ફોન આવી ગયો. શું કામ? કે તમારા મનના તરંગો છે ને એના સુધી પહોંચી જાય. આ દુનિયા છે ને એ માત્ર ને માત્ર તરંગોથી ચાલે છે. તમે વિચાર કરો, આકાશની અંદર ચંદ્ર ઉગે, પૃથ્વીથી આકાશને કરોડો માઇલનું અંતર છે, છતાંય આકાશમાં ચંદ્ર ઉગે અને એના હિસાબે ભરતીને ઓટ દરિયામાં આવે, કરોડો માઇલનું અંતર હોવા છતાંય. શું કામ? કે એ ચંદ્રના જે તરંગો છે ને એ દરિયા ઉપર અસર કરે. કરોડો માઇલ દૂર હોવા છતાં દરિયાને અસર થતી હોય તો આપણા મનની અસર આ અંતરિક્ષમાં રહેલા પિતૃઓને ન થાય? આપણે જે સત્કર્મ કરીએ, જે પ્રાર્થના કરીએ, એ પ્રાર્થનાની અસર દેવલોકની અંદર ન થાય? ચોક્કસ થાય. બસ એના પાછળનો મેં કીધું એમ કે ભરોસો. તો જે સત્કર્મ કરો, પુણ્ય કરો છો તો એનું ફળ પિતૃઓને સારા પરિણામમાં મળે, અને ખરાબ કર્મ કરો તો પિતૃઓની દુર્ગતિ પણ થાય. નાનપણની અંદર એક હંસલો ને હંસલીની વાર્તા આવતી. બંને ફરતા ફરતા જતા હતા. એક વિશાળ વડલો જોયો, રાત થઈ ગઈ, પોતાના માળા સુધી પહોંચી શકે એવી સ્થિતિ નહોતી. એટલે હંસે કીધું કે હાલને આપણા વડલા ઉપર રોકાઈ જાય. હવે વડલા ઉપર એક કાગડો રહેતો હતો. એટલે કીધું કે અમને રાત રોકાવા દો, સવારે અમે જતા રહેશું અમારા માળા, અત્યારે અમે નહીં પહોંચી શકીએ. એટલે કાગડાએ આશરો આપ્યો. હંસલો ને હંસલી રોકાણા. પણ હવે શું એવું કે સવાર જેવું જ પડ્યું, હંસ અને હંસલી જેવા જ ઉડવા ગયા એટલે કાગડાએ હંસલીને પકડી લીધી. દાનત બગડી. જો કાગડા બધા આવા જ હોય, ક્યારે દાનત બગડે ને એની ખબર ન પડવા દે. એટલે કાગડાથી બહુ સાવધાન થઈને રહેવું. હંસલીને પકડી લીધી. કીધું આ હંસલી મારી